હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનમાં 2 ચેપ્ટર જોઈ ગયા. મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન પ્રકરણ 1 અને પ્રકરણ 2 મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિ. હવે આપણે ત્રીજું ચેપ્ટર જોઈએ, માનવ વિકાસ. આ ચેપ્ટરમાં આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વ વિકાસને અસર કરનારા 2 પરિબળો, વારસો અને પર્યાવરણ, વિકાસ અંગેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના ખ્યાલ, એના વિશે આપણે જોવાનું છે. તો આપણે પહેલાં જોઈએ કે સામાન્ય રીતે આપણે વ્યક્તિના જીવન અંગે એનાથી જન્મથી મૃત્યુ સુધીના એનો જીવનકાળ ગણીએ છીએ. પરંતુ વ્યક્તિના જીવનની શરૂઆત ગર્ભાધાનથી થાય છે, ગર્ભધારણની પ્રક્રિયાથી, જેને આપણે ગર્ભાધાન કહીએ છીએ. ગર્ભાવસ્થા એ ગર્ભાધાનથી શરૂ કરી જન્મ સુધીની પણ એક અવસ્થા છે. અને વ્યક્તિનો જે જન્મ થાય છે એ જન્મ જ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. તો સામાન્ય રીતે આપણે વ્યક્તિનું જીવન એના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું ગણીએ છીએ. એને આપણે એનો જીવનકાળ ગણીએ છીએ, જે આપણે જોયું. તે સમય દરમિયાન થતા વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાને આપણે ધ્યાનમાં લઈએ છીએ. પરંતુ વ્યક્તિનો જન્મ એ જ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. વ્યક્તિના જન્મ પહેલાંના વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાને આપણે જોઈ શકતા નથી. માટે આપણે એને એના જીવનની એક અવસ્થામાં એનો સમાવેશ કરતા નથી. પરંતુ વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત જન્મથી નહીં, પરંતુ ગર્ભાધાનથી થાય છે. ગર્ભાધાન એટલે ગર્ભધારણની ક્રિયાથી થાય છે. એ ગર્ભાવસ્થા જે ગર્ભધારણની ક્રિયાથી શરૂ કરી અને જન્મ સુધીની એક અવસ્થા છે, જેને આપણે ગર્ભાવસ્થા કહીએ છીએ. વૃદ્ધિ, વિકાસની પ્રક્રિયામાં પણ એનું પ્રમુખ અને મુખ્ય સ્થાન છે. મિત્રો, તમે વિજ્ઞાનમાં ભણી ગયા છો કે જ્યારે ગર્ભધારણની ક્રિયા થાય, જેને આપણે ફલિતંડની રચના કહીએ છીએ, એ ફલિતંડની રચના થાય છે ત્યારે એનું કદ 1/120 ઇંચના કદ જેટલું નાનું હોય છે, ટાંકણીની ટોચ જેટલું નાનું હોય છે. એ ગર્ભનો જેમ જેમ સમયગાળો વધતો જાય તેમ એ ગર્ભનો વિકાસ થાય છે. અને જ્યારે બાળક જન્મે છે, જેને આપણે નવજાત શિશુ કહીએ છીએ, લગભગ 270 દિવસે ની આસપાસ બાળકનો જન્મ થાય છે. તો એ જે ગર્ભાવસ્થાનો 9 માસનો સમયગાળો જે ગણવામાં આવે છે, એ 9 માસના સમયગાળા દરમિયાન બાળકમાં વૃદ્ધિ, વિકાસની પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે જ એ ફલિતંડ નાની ટાંકણીની ટોચ જેટલું હોય છે. જ્યારે બાળક જન્મે ત્યારે એનું વજન સરેરાશ 3 કિલોગ્રામ જેટલું હોય છે અને એની ઊંચાઈ પણ એના પ્રમાણમાં જોવા મળે છે, જે એની વૃદ્ધિ અને વિકાસનું પરિણામ છે. આમ ગર્ભાવસ્થાથી જ, એટલે કે ગર્ભાધાનથી જ વ્યક્તિના જીવનની શરૂઆત થાય છે. હેતુલક્ષી માટે મિત્રો ધ્યાનમાં રાખજો. વૃદ્ધિ, વિકાસની પ્રક્રિયાને સમજવા માટે માનવ જીવન વિકાસની અવસ્થાઓને આપણે વિવિધ અવસ્થાઓમાં મનોવૈજ્ઞાનિકોએ વહેંચી છે. જન્મ પૂર્વેનો કાળ, જેને આપણે ગર્ભાવસ્થા કહીએ છીએ, જન્મ, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા
પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ જીવનની આપણી વિકાસ અવસ્થાઓ છે. અને આ દરેક અવસ્થાને તેના આગવા લક્ષણો છે, એની આગવી સમસ્યાઓ છે. આ વિવિધ વિકાસની અવસ્થાઓ દર્શાવતું જે ચિત્ર છે એ આપણા પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ ઉપર આપેલું છે. ઘૂંટણીએ ચાલતું બાળક છે જે શિશુ અવસ્થા છે, એ પછી બાલ્યાવસ્થા દર્શાવી છે, પછી તરુણાવસ્થા દર્શાવી છે, પુખ્તાવસ્થા, પ્રૌઢાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા દર્શાવતા ફોટાઓ દર્શાવેલા છે મુખપૃષ્ઠ ઉપર છે. વિકાસ એ એક સળંગ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને સમજવા માટેના 3 આધાર સ્તંભો છે: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. તો આ ત્રણેય વિશે આપણે જોવાનું છે. તો પહેલાં આપણે જોઈએ વૃદ્ધિ એટલે શું. ઉંમર વધવાની સાથે મિત્રો આપણા શરીરના વજન, કદ અને આકારમાં જે ફેરફારો થાય છે એ ફેરફારોને વૃદ્ધિ કહે છે. ઉંમર વધવાની સાથે આપણા શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતા પ્રગતિગામી ફેરફારોને વૃદ્ધિ કહે છે, જે શારીરિક પરિમાણોના વધારાનું સૂચન કરે છે. આપણા શરીરના જે વિવિધ અવયવો છે એના વજન, કદ અને આકારમાં ફેરફારો થાય છે. આ સામાન્ય રીતે એનું ક્ષેત્ર માપન યોગ્ય પરિવર્તનો પૂરતું મર્યાદિત છે. એટલે વૃદ્ધિ એ માત્ર શારીરિક પાસાને સ્પર્શે છે. એટલે શરીરમાં જે ફેરફાર થાય છે એના આકાર, વજન અને કદમાં વિવિધ અવયવોના, એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. ક્રો અને ક્રોના જણાવ્યા મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે નાના હતા ત્યારે કેવા હતા. આપણા કુટુંબમાં કોઈ નાનું ભાઈ બહેન હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ એના શરીર, વજન, કદ, આકાર એમાં ફેરફાર થતો જાય છે. અને એ ફેરફાર પ્રગતિગામી છે. જેમ ઉંમર વધે એમ ઊંચાઈ વધે છે. ઊંચાઈ ઘટતી જોઈ કોઈ ઘટતી નથી. એ રીતે શરીરના વજન, કદ અને આકારમાં થતા ફેરફારો એટલે વૃદ્ધિ. વૃદ્ધિને શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર ફ્રેન્ડના મતે. મિત્રો વિકલ્પમાં પૂછાય છે. ફ્રેન્ડના મતે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આપણું શરીર કોષોનું બનેલું છે અને એ કોષોની ભૌમિતિક વૃદ્ધિ થાય છે. એ રીતે આપણા શરીરના વજન, કદ અને આકારમાં પરિવર્તનો થાય છે. એલિઝાબેથ હલ્લોકના મતે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. ઉંમર વધવાની સાથે જે શરીરના વિવિધ વજન, કદ અને આકારમાં જે ફેરફારો થાય છે એ પ્રમાણાત્મક છે, પ્રમાણસરના છે. એટલે કે માથાની જે વૃદ્ધિ છે 2 ગણી છે, છાતીની 2.5 ગણી છે, ધડમાં 3 ગણી છે, હાથની 4 ગણી છે અને પગની 5 ગણી છે. માટે આપણું જે શરીર છે એ આપણને સમરૂપ લાગે છે, સુડોળ લાગે છે. જો આ માથા, છાતી, ધડ એની વૃદ્ધિ આડેધડ થતી હોય, આવું કોઈ પ્રમાણ ન હોય તો આપણે કેટલા કદરૂપા લાગીએ એની આપણે કલ્પના કરી શકીએ છીએ. પુખ્તતાની ઉંમર એટલે છોકરીઓ માટે 18 વર્ષ, છોકરાઓ માટે 21 વર્ષ પુખ્તતાની ઉંમર છે. એટલા માટે છોકરીઓને 18 વર્ષની લગ્નની વય નક્કી કરવામાં આવી છે, છોકરાઓ માટે 21 વર્ષ લગ્નની નક્કી કરવામાં આવેલી છે. મતાધિકાર પણ આપણને 18 વર્ષે મળે છે. લાયસન્સ માટેનો અધિકાર પણ આપણને આ પુખ્ત ઉંમરે પ્રાપ્ત થાય છે, જેને પુખ્ત ઉંમર તરીકે આપણે સ્વીકારેલી છે. તો આપણા જે શરીરના વિવિધ અવયવોમાં જે વજન, કદ અને આકારમાં જે ફેરફાર થાય છે
એ મિત્રો કેવો છે? પ્રમાણાત્મક છે, અને માપી શકાય તેવો પણ છે અને પ્રમાણાત્મક છે. આપણે દરજીના ત્યાં જઈએ છીએ તો એ આપણી છાતીનું માપ લે છે, આપણા ખભાનું માપ લે છે, આપણે હાથની લંબાઈનું માપ લે છે કપડાં સીવડાવતી વખતે. તો આ શારીરિક એને આપણે માપી શકીએ છીએ. આ ફેરફાર પ્રમાણાત્મક થતો હોવાથી માણસના આકારમાં સમરૂપતા અને એકરૂપતા લાગે છે. સમરૂપતા એટલે સુડોળ લાગે છે. એવું નથી લાગતું કે માથું બહુ મોટું લાગે, હાથ પગ નાના લાગે, ધડ મોટું લાગે, એવું કંઈ કદરૂપું આપણે લાગતા નથી. એનું કારણ કે દરેક અંગોપાંગની વૃદ્ધિ તે અંગના પ્રમાણમાં થાય છે. જે આપણે જોયું કે માથાની 2 ગણી, છાતીની 2.5, ધડની 3, હાથની 4 અને પગની 5 ગણી. આમ વૃદ્ધિ પ્રમાણાત્મક થતી હોવાથી જ ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા નથી હોતા કે ટૂંકી વ્યક્તિના હાથ લાંબા હોતા નથી. હાથની વૃદ્ધિ નાક જેટલી નથી અને પગની વૃદ્ધિ માથા જેટલી થતી નથી. જો એવું કંઈક થાય તો માણસ કેવો દેખાય? આપણે કલ્પના કરી શકીએ એટલો કદરૂપો લાગે. પરંતુ કેટલીક વાર શરીરમાં જે વિકૃતિ જોવા મળે છે કે ઊંચાઈ ઓછી હોવી, જાડાઈ વધુ હોવી, અથવા એકદમ સ્થૂળતા હોવી, માથું નાનું મોટું હોવું, આવી ક્યારેક વિકૃતિ જોવા મળે છે. તે વિકૃતિ શેને કારણે છે? કે આપણા શરીરમાં 8 પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિઓ આવેલી છે. આપણા શરીરમાં 2 પ્રકારની ગ્રંથિઓ છે, બહિસ્ત્રાવી અને અંતઃસ્રાવી. અંતઃસ્રાવી ગ્રંથિ વિશે આપણે જોવાનું છે. તો અંતઃસ્રાવી ગ્રંથિમાંથી કેટલાક રસસ્રાવ સ્રવે છે. એ રસસ્રાવના જો અનિયમિત સ્ત્રાવ હોય, વધુ સ્ત્રવે કે ઓછો સ્ત્રવે, જેને આપણે હોર્મોન્સ કહીએ છીએ, એને કારણે આવી વિકાસની વિકૃતિઓ જોવા મળે છે, આવા અવરોધો જોવા મળે છે. આ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી, વિકાસ વગર પરિપક્વતા નથી અને પરિપક્વતા વગર વૃદ્ધિ નથી. આમ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા ચક્રીય અને પરસ્પર અવલંબિત છે, એકબીજા ઉપર આધારિત છે. જો વૃદ્ધિમાં ક્યાંક ખામી સર્જાય તો એની અસર વિકાસ ઉપર પણ થાય છે અને પરિપક્વતા ઉપર પણ થાય છે. આ ક્રિયાઓ એક પછી એક નથી થતી કે પહેલાં વૃદ્ધિ થાય, પછી વિકાસ થાય, પછી પરિપક્વતા થાય, એવું નથી. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એક સાથે થતી ક્રિયાઓ છે, પરંતુ એકબીજા ઉપર આધારિત છે, એટલે અરસપરસના સંબંધમાં ચાલે છે. હવે આપણે ઉદાહરણો જોઈએ કે દાખલા તરીકે બાળક બેસતા શીખે એ પહેલાં બાળક ગબડતા શીખે છે, ઊંધું પડતા શીખે, ગબડતા શીખે, પેટથી ઊંચું થતાં શીખે, પછી બેસવાની ક્રિયા કરે. કોઈ બાળક સીધું બેસતા ના શીખે. દરેક બાળકમાં આ ક્રિયા જોવા મળે કે પહેલાં બાળક ઊંધું પડતા શીખે, પછી ગબડતા શીખે, પછી પેટથી ઊંચું થતાં શીખે, પછી ધીરે ધીરે બેસતા શીખે, પછી ધીરે ધીરે ઘૂંટણીએ ચાલતા શીખે, પછી ટેકો લઈને ઊભું થતાં શીખે, ટેકો લઈને ઊભું થતાં શીખે, સ્વતંત્ર રીતે ઊભું રહેતા શીખે, પછી ધીરે ધીરે પકડીને ચાલતા શીખે, પકડ્યા વગર સ્વતંત્ર રીતે ચાલતા શીખે. એ રીતે આ ક્રિયાઓ આપણને ક્રમિક રીતે જોવા મળે છે. દરેક બાળકમાં આ ક્રિયાઓ આ પ્રમાણે આપણને જોવા મળે છે. હા, એવું બને કે કેટલાક બાળક બેસતા વહેલા શીખે, કેટલાક બાળક મોડા શીખે, કેટલાક બાળક ચાલતા વહેલા શીખે, કેટલાક બાળક મોડા શીખે. પણ એવું ન બને કે કોઈ બાળક સીધું જ બેસવા શીખે, પહેલાં ઊંધું પડતા ના શીખે, ગબડતા ના શીખે, પેટથી ઊંચું થતાં ના શીખે અને સીધું બેસતા જ શીખે, એવું બને નહીં. આ દરેક ક્રિયામાં વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા રહેલા છે. ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે એટલા જ પ્રમાણમાં વિકાસ પણ થાય છે અને એટલા જ પ્રમાણમાં પરિપક્વતા પણ થાય છે. બાળકની વૃદ્ધિ પુખ્ત વ્યક્તિ જેટલી ના હોય કે તરુણો જેટલી ના હોય, એ રીતે ઉંમરની સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય છે એટલા પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા પણ થાય છે. બાળકની સમજશક્તિ, તમારી સમજશક્તિ, તમે તરુણાવસ્થામાં છો અને
અમે જે પુખ્તાવસ્થામાં છીએ એમની સમજશક્તિમાં ઘણો ફેર હોય છે, કારણ કે એમની પરિપક્વતામાં ફેરફાર હોય છે. બાળક નાનું છે, એની સમજશક્તિ, વિચારવાની શક્તિ, તર્ક શક્તિ ઓછી છે. એની સરખામણીમાં તમારી વિચારશક્તિ, સમજશક્તિ વધારે છે, પરિપક્વતા વધારે છે. અને તમારી સરખામણીમાં પુખ્ત વ્યક્તિની પરિપક્વતા વધારે છે. આમ ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય એટલા પ્રમાણમાં વિકાસ પણ થાય અને પરિપક્વતા પણ થાય. આ જે ફેરફાર થાય છે આપણે બાળકની ક્રિયાઓ દ્વારા જોઈ શકીએ છીએ. દ્રષ્ટિગોચર થવું એટલે આપણે જોઈ શકીએ છીએ. નવજાત શિશુ ધીરે ધીરે બોલતા શીખે છે, ઉચ્ચારણ કરતા શીખે છે, ઊંધું પડતા શીખે છે, પેટેથી ઊંચું થતાં શીખે છે, ગબડતા શીખે છે, બેસતા શીખે છે. આ બધું આપણે જોઈ શકીએ છીએ અને આપણે કહીએ છીએ કે હવે એ ચાલતા શીખી ગયું, હવે એ બોલતા શીખી ગયું. કારણ કે એ ફેરફાર આપણે નરી આંખે બાળકની ક્રિયા દ્વારા જોઈ શકીએ છીએ. આમ શારીરિક અંગોમાં થતી વૃદ્ધિના પ્રમાણમાં મગજની પણ વૃદ્ધિ થાય છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા સમાંતર અરસપરસના સંદર્ભમાં ચાલે છે. એવું નથી કે પહેલાં વૃદ્ધિ થઈ જાય પછી વિકાસ થાય ને પછી પરિપક્વતા થાય, એવું નથી. ત્રણેય પ્રક્રિયા એકબીજા ઉપર આધારિત છે, સાથે જ થાય છે. શારીરિક ફેરફારોની સાથે સાથે માનસિક વિકાસ પણ શક્ય બને છે. એટલે શારીરિક વિકાસ અને માનસિક વિકાસ સમાંતર ચાલે છે. એટલે કોઈ કારણસર જો શારીરિક વિકાસ અવરોધાય તો કેટલીક વખતે બાળકનો માનસિક વિકાસ પણ અવરોધાય છે. અને એને કારણે પણ કેટલીક વખતે બાળકમાં મનોદુર્બળતા અથવા માનસિક કેટલીક વિકૃતિઓ જોવા મળે છે. અહીંયા આપણને કહ્યું બાળકની વૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ કે સૌ પ્રથમ બાળક ઊંધું પડતા શીખે છે, ગબડતા શીખે છે, ગબડતા શીખે છે. ત્યાર પછી બાળક ઊંધા પડતા શીખે છે, ધીરે ધીરે પેટથી ઊંચું થતાં શીખે છે, ટેકો મળતા બેસતા શીખે છે. આપણને ખ્યાલ છે કે બાળકને બેસાડતી વખતે આપણે આજુબાજુ ટેકો મૂકીએ છીએ જેથી બાળક પડી ન જાય, એને આધાર મળે. ટેકા વગર બેસવું, ટેકો લઈને ડગુમગવું, ઊભા રહેવું, ટેકા સાથે ટટ્ટાર ઊભા રહેવું, ટેકો લઈને ચાલવું, ટેકા વગર ચાલવું અને ઝડપથી ચાલવું. કોઈ બાળક સીધું જન્મે કે સીધું ચાલવા માંડે, ના ચાલવા માંડે. એ પહેલાં બેસતા જ શીખે, પછી ઊભું રહેતા જ શીખે, પછી જ એ ચાલતા શીખે. તો એ રીતે આ વૃદ્ધિ ક્રમિક રીતે આપણને થતી જોવા મળે છે. અને દરેક બાળકમાં આ વૃદ્ધિ આ પ્રમાણે થતી હોય છે. પણ મેં જે કહ્યું એમ કે કેટલાક બાળકો વહેલા ચાલતા શીખે, કેટલાક બાળકો મોડા ચાલતા શીખે. એ વારસા ઉપર આધારિત છે. પરંતુ આ વૃદ્ધિને અનુરૂપ જે વિકાસ થાય અને પરિપક્વતા હોય એને અનુરૂપ આપણે એને શિક્ષણ અને તાલીમ આપી શકીએ. આપણે જન્મે કે તરત બાળકને બેસાડવાનો પ્રયત્ન ન કરી શકીએ અને બેસી પણ ન શકીએ. કેમ કે હજુ બાળકનું શરીર એ માટે પરિપક્વ થયું નથી, એના સ્નાયુઓનો એટલો વિકાસ થયો નથી. એ જ રીતે એ બાળકને એની ઉંમરના પ્રમાણમાં જ આપણે ચાલતા શીખવી શકીએ, બેસતા શીખવી શકીએ કે ઊભા રહેતા શીખવી શકીએ. 4-5 માસના બાળકને આપણે ચાલતા શીખવવાનો પ્રયત્ન કરીએ તો એ ન શીખી શકે, કારણ કે એની પરિપક્વતા હજી એટલી નથી, એના સ્નાયુઓનો વિકાસ એટલો નથી, એના શરીરનો વિકાસ એટલો નથી. માટે પરિપક્વતાની ઉંમરને ધ્યાનમાં રાખી અને જો શિક્ષણ અને તાલીમ આપવામાં આવે તો એનો લાભ આપણે મેળવી શકીએ. કે જ્યારે એની ઉંમર થાય 6-7 માસનું બાળક થાય પછી આપણે એને બેસતા શીખવી શકીએ. 10 માસ પછી આપણે 1 વર્ષની આસપાસ એને આપણે ઊભા રહેતા ચાલતા શીખવી શકીએ. એ રીતે આપણે એની ઉંમરની પરિપક્વતાને ધ્યાનમાં લઈ અને એને તાલીમ આપી શકીએ, પ્રેક્ટિસ કરાવી શકીએ અને પ્રયત્ન કરી શકીએ. તો જ આપણને એમાં લાભ થાય. ઉંમર કરતાં વહેલાં આપણે જો એ ક્રિયા કરાવીએ કે બાળક જન્મે ને 2-3 મહિનામાં જે આપણે એને બેસાડવાનો પ્રયત્ન કરીએ તો કેટલીક વખતે ઉપરથી શારીરિક ખામી શકે છે, કારણ કે એની પરિપક્વતા નથી. એ પરિપક્વતાને ધ્યાનમાં રાખી અને શિક્ષણની તાલીમ આપવી જોઈએ. ટૂંકમાં વૃદ્ધિ એ શારીરિક વિકાસનો પર્યાય છે એમ કહી શકીએ. એટલે શારીરિક જે વિકાસ થાય છે એને જ આપણે વૃદ્ધિ કહી શકીએ.
એના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર એ પ્રમાણાત્મક છે, પ્રગતિગામી છે. પ્રમાણાત્મક એટલે માપી શકાય, અને પ્રમાણસરનું જે આપણે જોયું કે માથાની 2 ગણી, છાતીની 2.5 ગણી, ધડની 3 ગણી, હાથની 4 ગણી અને પગની 5 ગણી. તો એ પ્રમાણાત્મક ફેરફાર છે. અને પ્રગતિગામી, બાળક મોટું થાય એમ એની ઊંચાઈ વધે, એના વજનમાં પણ ફેરફાર થાય, લગભગ વધારો થાય, કોઈ કારણસર ઘટાડો થાય. બાકી મોટે ભાગે બાળકની જેમ ઉંમર વધી એમ એના વજન, કદ અને આકાર અને બંધારણમાં વધારો થાય છે, પ્રગતિ થાય છે. વૃદ્ધિ આજીવન ચાલતી પ્રક્રિયા નથી. જ્યારે વિકાસ એ જન્મથી મૃત્યુ પર્યંત સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે વૃદ્ધિ એ 18થી 19 વર્ષે એની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. ત્યાર પછી ઊંચાઈમાં વધારો થતો નથી. કદ, આકાર અને બંધારણમાં પણ નોંધપાત્ર જ વધારો, સામાન્ય જ વધારો થાય છે. 18 અને 19 વર્ષ સુધીમાં વૃદ્ધિ એની ટોચ કક્ષાએ પહોંચે છે, જેને આપણે પરિપક્વતાની વય કહીએ છીએ, પુખ્તતાની વય કહીએ છીએ, જેને આપણે પુખ્ત વય તરીકે સ્વીકારેલી છે. સામાન્ય રીતે કહેવાય છે, આપણામાં કહેવત છે કે 16 સાન અને 20 માં. 18થી 19 વર્ષે વ્યક્તિ પરિપક્વ બને છે, પુખ્ત બને છે. પુખ્ત બનવું એટલે શું? સમાજની અપેક્ષા મુજબ એનું વર્તન આકાર લે છે, એ વર્તન કરે છે. એની જવાબદારીઓ, વિશેષાધિકારો, દરજ્જાઓ, ભૂમિકાઓ એ બધાથી એ સભાન બને છે. એટલે 16થી 20 વર્ષ સુધીમાં વ્યક્તિમાં સર્વાંગી વિકાસ થાય છે. વૃદ્ધિને અવયવી ફેરફારમાં જોઈ શકાય છે. આપણે બાળક નાનું હોય ત્યારે એ 2 વર્ષનું થાય, 1 વર્ષનું થાય ત્યારે એના વજન, આકાર, ઊંચાઈમાં કેટલો ફેરફાર થાય છે આપણે જોઈ શકીએ છીએ. આમ વૃદ્ધિ દરી આંખે આપણે જોઈ શકીએ છીએ. વજન, કદ અને આકારમાં થતો ફેરફાર આપણે નોંધી શકીએ છીએ. આપણે બાળકને લઈને દવાખાને જઈએ તો એ વજન કરે છે, તો વજન, કદ અને આકારમાં થતો ફેરફાર પણ આપણે જોઈ શકીએ છીએ. વ્યક્તિ જાડી છે, પાતળી છે, આપણે એમાં જે ફેરફાર થાય છે એ જોઈ શકીએ છીએ. આમ વૃદ્ધિ એ કુદરતી અને સહજ પ્રક્રિયા છે, અને વૃદ્ધિ એ વારસા ઉપર આધારિત છે. હેતુલક્ષી માટે ધ્યાન રાખજો. વૃદ્ધિનું માપન સરળ છે. આપણે મેં કહ્યું એમ આપણે છાતીનું માપ લઈ શકીએ છીએ, ખભાનું માપ, હાથનું માપ, પગનું માપ, કમરનું માપ, એ બધું લઈ શકીએ છીએ. વૃદ્ધિનું સરળ માપન થઈ શકે છે. વૃદ્ધિ વિકાસનો જ એક ભાગ છે, જેને આપણે શારીરિક વિકાસ કહીશું. તો મિત્રો, આમ આપણે વૃદ્ધિ વિશે જોયું. હવે વિકાસ એટલે શું? તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર આધારિત છે. વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી, વિકાસ વગર પરિપક્વતા શક્ય નથી, અને પરિપક્વતા વગર વૃદ્ધિ શક્ય નથી. આ ત્રણેય પ્રક્રિયાઓ ચક્રીય પણ છે અને એકબીજા ઉપર પરસ્પર આધારિત છે. માનવ વિકાસને સમજવા માટે વૃદ્ધિ પછી વિકાસને સમજવું જરૂરી છે. વિકાસ એટલે ડેવલપમેન્ટ, સામાન્ય રીતે વધવું. પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન. વિકાસની વાત આવે ત્યારે સર્વાંગી પાસાને સ્પર્શે છે. સર્વાંગી વિકાસની વાત છે. સર્વાંગી વિકાસ એટલે માનસિક વિકાસ, નૈતિક વિકાસ, બોધાત્મક વિકાસ, સામાજિક વિકાસ, આવેગિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, એને આપણે સર્વાંગી વિકાસ કહીએ છીએ. તો આ બધા જ પાસાઓમાં વિકાસ થાય છે, એમાં ફેરફાર જોઈ શકીએ. આપણે ઘણા બાળકોને તમે જુઓ, નાના બાળકો હોય ત્યારે બહુ તોફાની હોય, આપણે જેને જળ જેવા કહીએ છીએ, પણ એક બાળક ઘણીવાર મોટું થાય ત્યારે એટલું જ ગંભીર અને ઠરેલ અને સમજદાર બનતું જાય છે, કારણ કે એનો માનસિક, બૌદ્ધિક વિકાસ થાય છે. વ્યક્તિના શરીરનો વિકાસ થતાં મગજની મદદથી તે વાતાવરણ સાથે આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર પકડ મેળવે છે, અથવા પોતે તેને અનુકૂળ થાય તે એનો વિકાસ સૂચવે છે.
આપણે સતત વાતાવરણ સાથે આંતરક્રિયા કરીએ છીએ. નાનું બાળક જ્યારે જન્મે ત્યારે પરાવલંબી હોય, એને ભૂખ, તરસ એ બધું સંતોષવા માટે, આ બધી એની પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે પણ એને માતા ઉપર આધાર રાખવો પડે છે. ધીરે ધીરે બાળક મોટું થતું જાય એટલે પોતાની જરૂરિયાતો આપમેળે સંતોષે છે. જાતે ખાતા શીખે, જાતે પાણી પીતા શીખે, જાતે કપડાં પહેરતા શીખે, પોતાની વસ્તુઓને સાચવતા શીખે, પોતાના વિચારોને ભાષા દ્વારા રજૂ કરતા શીખે. તો જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પરિસ્થિતિને સમજી શકે છે, એના ઉપર નિયંત્રણ મેળવી શકે છે. પકડ મેળવવી એટલે નિયંત્રણ મેળવવું. અને આમ વાતાવરણ સાથે અનુકૂલનતા સાધવાનો, સમાયોજન સાધવાનો પ્રયત્ન કરે છે, જે એનો વિકાસ સૂચવે છે. દાખલા તરીકે હાથનું કદ વધતા હાથના ઉપયોગથી એ જરૂરી યોગ્ય વસ્તુ પકડી શકે છે, છોડી શકે છે, વગેરે વિકાસના પરિણામો છે. આપણે નાના બાળકોને રમકડાં રમવા આપીએ છીએ. કેમ? એના હાથના સ્નાયુઓનો વિકાસ થાય છે. રમકડાઓને પકડે છે, આસપાસ ફેરવીને જુએ છે, તો એને ગોઠવવાનો પ્રયત્ન કરે છે. તો એ બધું શું છે? એના હાથના સ્નાયુઓનો એના દ્વારા વિકાસ થાય છે. લખતા શીખવીએ છીએ ત્યારે ધીરે ધીરે પેન્સિલને પકડતા, પેનને પકડતા શીખે છે. મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ, ખ્યાલ, સ્મૃતિ એટલે યાદશક્તિ જેને કહીએ છીએ, સ્મરણ, ખ્યાલ, અનુમાન, કલ્પના કે તર્ક જેવી માનસિક શક્તિઓ ખીલવી તે વિકાસ સૂચવે છે. આપણને અનુભવ છે કે પિતા ઓફિસે જતા હોય ત્યારે બાળક રડે છે. માતા બાળકને મૂકીને જો બહાર જતી હોય તો બાળક રડે છે. કારણ કે માતા કે પિતા જ્યારે બહાર જવાના હોય, નવા કપડાં પહેરે તો બાળકને ખ્યાલ આવી જાય છે કે હવે માતા કે પિતા બહાર જઈ રહ્યા છે. એનું એ અનુમાન કરી શકે છે અને તેથી એ પોતે એની સાથે જવા માટે રડે છે, જેનો વિકાસ સૂચવે છે કે આ બાબતનું એ અનુમાન કરી શકે છે કે હવે કપડાં ચેન્જ કર્યા છે, નવા કપડાં પહેર્યા છે, તે આપણે બહાર જવાનું છે. એનું અનુમાન બાળક કરી શકે. એટલે એમ પણ કહી શકાય કે વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભાવસ્થાથી થાય છે, પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે અટકી જાય છે. 18થી 19 વર્ષે આપણે જોઈ ગયા. જ્યારે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આમ તો કહીએ તો ગર્ભાવસ્થાથી મૃત્યુ સુધી, પણ ગર્ભાવસ્થાના વિકાસને આપણે જોઈ શકતા નથી. જન્મ પછીના વિકાસને આપણે જોઈ શકીએ છીએ. અનુમાન દ્વારા, એના કાર્ય દ્વારા આપણે જોઈ શકીએ છીએ. એટલે અનુમાન લગાવી શકીએ છીએ. આમ વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વિકાસ માટે કોઈ ઉંમર નિશ્ચિત નથી, જે વૃદ્ધિ માટે છે કે 18થી 19 વર્ષે વૃદ્ધિ એની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. વિકાસને એવી કોઈ ઉંમર નથી. આપણે ઘણી વખત એ ન્યૂઝપેપરમાં જોઈએ છીએ કે 70-80 વર્ષના લોકો પણ કંઈક નવીન શીખે છે. તો એ શીખવું એ પણ એક વિકાસ છે. એના માટે કોઈ ઉંમર નથી. તે વૃદ્ધિને અનુસરે છે. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ એ વિકાસ. વિકાસની વ્યાખ્યા આપતા એલિઝાબેથ હલ્લોક કહે છે, વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પ્રમાણાત્મક નથી. દરેકનો વિકાસ સરખો હોતો નથી. દરેકના વિકાસમાં આપણને વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એક જ માતા પિતાના 2-3 બાળકો હોય તો એમાં પણ વિકાસની દ્રષ્ટિએ આપણને ફેરફાર જોવા મળે છે. તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, જ્યારે વૃદ્ધિ એ પ્રમાણાત્મક ફેરફાર છે. હેતુલક્ષ્ય માટે ધ્યાનમાં લે. ગુણાત્મક એટલે એના ગુણ લક્ષણોમાં થતું ફેરફાર, આવા શારીરિક પાસાઓ, વ્યક્તિના વિવિધ પાસાઓમાં થતો ફેરફાર છે, જે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જાય છે. વ્યક્તિને પુખ્ત બનાવવામાં વિકાસનો મહત્ત્વનો ફાળો છે. ઘણી વખતે તમે મોટા થઈને જો નાના બાળકો જોડે તોફાન મસ્તી કે કરો તો તમને માતા પિતા કહેતા હશે કે તો નાનો છે, તારે તું તો સમજ,
જે શું બતાવે છે કે તમારી પરિપક્વતાને ઉંમરને અનુરૂપ આપણે વર્તન કરીએ. તો પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ. આમાં પણ ક્રમબદ્ધતા, સુસંવાદી જોવા મળે છે અને પ્રગતિગામી જોવા મળે છે. બાળક ગળામાંથી અવાજ કાઢતા શીખે, પછી એકાક્ષરી અવાજ કાઢે, કા મા એવું, પછી 2 અક્ષર કા કા મા મા દાદા એવું બોલતા શીખે, પછી 2 શબ્દને જોડતા શીખે, પછી વાક્ય બોલતા પૂરું શીખે. તો આ જે છે એ વિકાસ પણ કેવો છે, જે ભાષાકીય વિકાસનું મેં ઉદાહરણ આપ્યું, ક્રમબદ્ધ થાય છે. એ રીતે વિકાસ પણ ક્રમબદ્ધ થાય છે, જે આપણે અગાઉ વૃદ્ધિમાં જોઈ ગયા કે કોઈ બાળક સીધું ઊભું રહેતા ને ચાલતા ના શીખે, પહેલાં બેસતા શીખે, પછી ઊભું રહેતા શીખે, પછી ચાલતા શીખે ને પછી દોડતા શીખે. એ રીતે વિકાસમાં પણ ક્રમબદ્ધતા અને સુસંવાદી જોવા મળે છે. સ્કિનરના મતે વિકાસ એ ક્રમિક પણ છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. વિકાસ વૃદ્ધિની જેમ 18 થી 19 વર્ષે અટકી જતી નથી, એ અવિરત સતત ચાલતી પ્રક્રિયા છે. ક્રો અને ક્રોના મંતવ્ય પ્રમાણે સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર એ વિકાસ. આપણા સમગ્ર દેહતંત્રમાં સર્વાંગી પાસામાં થતો ફેરફાર એ વિકાસ. શરીરના વિવિધ અવયવોના સુગ્રથન દ્વારા ઉંમર વધવા સાથે વર્તનના પ્રગતિશીલ ફેરફારોને વિકાસ કહેવામાં આવે છે. નાનું બાળક હોય ત્યારે આપણે એને ગમે તેવા કપડાં પહેરાવીએ તો પહેરી લે, પણ જેમ જેમ સમજતું થાય એમ નવા કપડાં પહેરવા માટે જીદ કરે ને ગમતા કપડાં પહેરવા માટે, વસ્તુઓ મેળવવા માટે જીદ કરે, જે એનો વિકાસ સૂચવે છે. અને વિવિધ અવયવોનું સુગ્રથન કરે છે. એ પોતાના વસ્તુઓની સંભાળ લેતા શીખે છે, વિવિધ અવયવોનો ઉપયોગ કરતા શીખે છે, એનું સમાયોજન, સુગ્રથન સાંકળતા શીખે છે. તો વિકાસની સંકલ્પના આ રીતે પણ સમજાવી શકાય કે શારીરિક વૃદ્ધિની સાથે સાથે શરીરમાં થતા જૈવ રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં જે ફેરફાર થાય છે એ વિકાસ થાય છે. મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ અને તર્કનો વિકાસ થાય છે. આમ વિકાસ અને વૃદ્ધિ એ પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. એટલે આપણે કહીએ છીએ કે બાળકના વિકાસમાં એનો કુટુંબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજુબાજુનું વાતાવરણ એ એના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિકાસને અસર કરનારા મુખ્ય 2 પરિબળો છે, વારસો અને પર્યાવરણ. તો મિત્રો, અત્યારે આ લેક્ચરમાં આપણે 2 પ્રક્રિયાઓ જોઈ. મનોવિજ્ઞાનનું પ્રકરણ 3 માનવ વિકાસ, એમાં આપણે વૃદ્ધિ અને વિકાસ એ બંને પ્રક્રિયા જોઈ. નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે વિકાસને અસર કરનારા પરિબળો, પરિપક્વતા, વિકાસ અંગેના જુદા જુદા મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતો કે ખ્યાલો, એના વિશે આપણે જોઈશું.